હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધાય? સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. સર્વપ્રથમ વ્લોગ આપણે ચાલુ કરી પહેલાં બધા જ ભારતીયોને 26મી જાન્યુઆરીના આ પ્રજાસત્તાક દિવસના ખૂબ ખૂબ અભિનંદન. બધાયને હેપી રિપબ્લિક ડે. બસ જો ઉઠીને રેડી થઈ ગયો છું. હવે હજી બિંદુની સૂતી છે, પપ્પાએ સૂતા છે, ઓમભાઈને આજે રજા છે તો ઈ મસ્ત ગોદડા ધાબળા બધું ઓઢીને સૂવે છે. અત્યારે હું ને મમ્મી બે જણા જાગી. હે મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને આજે રજા છે, બધા હુતા છે. કીધું ભલે હુતા, કેવલ ને જવાનું છે એટલે અંબે માં દીકરો ઉઠ્યા છે. રેડી લ્યો. હવે નાસ્તો કરી લઈએ અને ત્યાં ટાઈમ થઈ જશે ટ્રેનનો. સારું, ચાલો તો બસ જો અત્યારે તો હવે કેમ કે જવાનું તો બીજે તો ક્યાંય છે નહીં આજે, પણ હવે કીધું તો રેડી બેડી થઈ જાય થોડુંક અને કીધું પતાવી દે. બસ હું તો રેડી થઈ ગયો. બેગ તૈયાર કરવાની છે, મસ્ત ચકાચક બેગ ભરી લઈ. બેગમાં જો કે મારે તો ખાસ કંઈ બહુ લાંબુ હોય નહીં. ચાર્જર ને પાવર બેંક ને પાણીની બોટલ ને એવું બધું નાખવાનું હોય. ટિફિન તો લઈને જ જાતો એટલે એ એક નિરાશ છે. કા મમ્મી? હો, સારું, ચાલો મળીએ પછી. જો સરસ મજાનો આપણો ગુજરાતીઓનો રેગ્યુલર નાસ્તો, ચા ને ભાખરી અને ભેગું કાંઈ ફરસાણ હોય તો ઈ મમરા. ને કાલે તો રજા હતી એટલે મમ્મીએ મસ્ત પાપડ પૌવા ને મમરા ને એવું થોડું ઘણું કરી નાખ્યું. એટલે કીધું હૂકો નાસ્તો રહ્યો ને તો એ હાલે નાસ્તો કરવામાં. મને રેસીપી કે એવું કાંઈ બતાવ્યું નથી, કેમ કે કાલનો વ્લોગ અમારે એવું હતું કે અમે બધું લીધું હતું પણ અમુક ટેકનિકલ કારણોસર આજે વ્લોગ પાછો નહીં આવે. એટલે તમે તો જો કે કાલ થઈ ગઈ હશે આ વ્લોગ આવશે ત્યાં તો, પણ આ તો ઇન્ફોર્મેશન માટે, બરાબર ને? પછી નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે મમ્મી બનાવશે તો પાકું. ઘણી બધી રેસીપી હજી તો પેન્ડિંગ છે. મમ્મી ઘણી બધી રેસીપી પેન્ડિંગ હો, બધાની કમેન્ટ હતી એટલે તમે જોજો. હવે જ્યારે બનાવો ને ત્યારે મોબાઈલ ચાલુ કરીને જ મૂકી દેવાનો. હા, એમ જ કરશું એટલે બતાવી દઈએ એમ બધી રેસીપી જે બનાવીને. ઓકે ને? રેડી, હાલો કહી દીધું મમ્મીને. સારું, ચાલો તો નાસ્તો કરીને પછી નીકળું એટલે ટાઈમ થઈ જાય ત્યાં. હેલો, જય શ્રી કૃષ્ણ અને બધાને હેપી રિપબ્લિક ડે. તો આજે તો થઈ ગયું કે કેવલે સવારે બ્લોગ ચાલુ કરી દીધો હતો અને અમે રહી ગયા હતા. એમ એવું હતું કે આજે થોડુંક બધાનું શેડ્યુલ વિખરાઈ ગયું હતું એટલે થોડુંક રહી ગયું હતું. એટલે હવે પપ્પાને પહેલાં આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ, પછી બીજું વધીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું ચાલે? શું કરતા હતા? રીડિંગ કરતો. સરસ કહેવાય. શું વિચાર કરી દો પેલા પપ્પાનો? દબાયેલો માણસ તમારી વાત કદાચ માની લેશે પણ તમને દિલથી ક્યારેય માફ નહીં કરે. સાચી વાત છે. હેપી રિપબ્લિક ડે. હેપી રિપબ્લિક ડે. શું કેવું તમારું? 26મી જાન્યુઆરી તો ગઈ. એ તો હવે ગઈ તો પણ તમારું શું કેવું છે? કહેવાનું તો શું બીજું, આપણે યાદ કરીએ બધું. આપણા વિડીયોને બધાએ બહુ મસ્ત કીધું કે બહુ સરસ બનાવ્યો તમે, છે ને? તો આવું હે. સાચા નારિયેળ તો બધા મંદિરમાં વધેરાઈ ગયા. સાચી વાત છે. આઝાદી લેવા માટે. ખોટા હતા એને બધા મોતીડે મઢીને આપણે શોકેસમાં રાખીને જોયા કરીએ. હા, એ વાત સાચી. ભગતસિંહ, સુખદેવ, જયગુરુ, બિસ્મિલ્લા ખાન, અત્યારે બધે ખોટા જ કામ. આઝાદ બધા સાચા નારિયેળ બધા વધેરાઈ ગયા. અત્યારે બધે ખોટા જ કામ કરે છે. એ સાચા દેખાતા નથી બિચારા. આવી રીતે છે. સાચાનું કંઈ કામ નથી અત્યારના જમાનામાં અને ખોટા બધાય આગળ ફેરા રાખે છે. એવું છે. આયુષ્ય બહુ ન હોય. હે? ખોટી વસ્તુનું લાંબુ આયુષ્ય ન હોય. હા, એ છે. સાચી વાત છે, સાચી વાત છે. પપ્પાને એ બધી વસ્તુ પર બહુ વધારે નહીં ગમે.
ઇતિહાસ તો મમ્મી બેઠા છે મસીને. તો આજે હું લઈને બેઠા હોય મને નથી ખબર, કેમ કે હું અંદર હતી ને મમ્મી અંદર બેઠા હતા અહીંયા. હા એટલે તો કહું છું કે કરે તો છે, પણ હવે હું કરે છે ને એ મને નથી ખબર. અહીંયા જઈએ ને ત્યારે ખબર પડે કે હવે હું લઈને બેઠા હે રંજીબેન. જય શ્રી કૃષ્ણ. શું કરો આજે? જો આ છે ને આનો ઓલો પાઉચ તૂટી ગયું હતું, લખતો બધું તો એને મેં સિલાઈ મારી, કડી નીકળી ગઈ હતી. આ નાસ્તાનો ડબ્બો લઈ જાય ને એ, હા 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 હા. આ કડી નીકળી ગઈ હતી, સિલાઈ નીકળી ગઈ એટલે પછી સિલાઈ મારી, કડી મેં ફિટ કરી દીધી અને પછી સિલાઈ મારી. અને જો આમાં સિલાઈ મારું છું, એક દુપટ્ટાના છેડા ઓટવાના છે એ કરું છું. અને આ ઓછાનું કે ખાલી બતાવજો ને એમ કેવી રીતે, તો આવી રીતે આ છેડો અને આ બે બાજુના છેડા ભેગા કરીને સિલાઈ મારી દેવાની ક્રોસમાં. ક્રોસમાં જો આવી રીતે સિલાઈ મારવાની છે. પછી તમારે સહેજ માપ લઈ લેવાનું કે તમારા ગાડલાનું કેટલું માપ, એ પ્રમાણે ઓછાનું રાખીને નિશાન કરીને ખૂણો પાડી દેવાનો આવી રીતે. તું કેમ એલા બાર થી અંદર આવી રીતે આમ થઈ જશે. હા એ ખૂણો પડી જાય નીચે દબાઈ દેવાનું. હા એમ, બીજું કઈ નથી. માપ લેતું જવાનું, પછી તમે એકવાર લઈ જાઓ માપ ફિક્સ ન થઈ લ્યો, જાય તમે ને. એમને એમ કરી નાખો તો આશરે એમ બેઠા હોય તો કરજો, સહેજ લાંબો ટૂંકો થાય તો વળી ખોલીને કરી નાખવાનું. શું આવી જ રીતે ખૂણો છે ક્રોસમાં મારી દેવાની સિલાઈ. યસ, કાઈ નથી, ઈઝી કઈ છે. નથી. યસ. એટલે કાલ હતી કે બતાવજો ને ખાલી ખૂણો એમ કહું. તે તું કેમ એલા અંદર આવતો રહ્યો? હે પૂછી લીધું? હા ના, આ બધું કેમ રખડે છે? આવી ગયા છે અમારા પતિદેવજી. આવી ગયા, બોલો. આજે तो केवल आके ही बहुत थक गए थे और वो बोल रहे थे कि गाना सुनने का है. गाना सुनने का मतलब ओल्ड गाना सुनने का है. देखो ये सब प्रिपरेशन करके बैठे हैं अभी. તું જાન જમવા એટલી જ રાહ. હા એટલે મને ખબર જ હતી આજે તો આમ થોડાક આમ રોમેન્ટિક મૂડમાં આવી ગયા છે સાહેબ. યા અરે હોય જ, પણ આ થાક નથી લાગ્યો એટલે. અચ્છા સરસ. જો અમારો રૂમ નો હાલ જો, આ બેગ તૈયાર પડી છે અને આમ જો ટુવાલ બુવાલ હુકાય ગમે ત્યારે નાઈ ધોઈ ભાગવાનું. નિંદુ એમ કહે કે જાઓ એટલે આ થેલો ઉપાડ્યો ને ભાગ્યા. અરે ભગવાન, આજે એવું જ થયું હતું નહીં? આજની સ્ટોરી તમને કહી અમે. ચાલો ત્યાં મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે. વોક કરવા જવું મસ્ત છે. યસ, હજી વોકિંગ કરવા જવાનું છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મસાલાવાળી ભાખરી ને ચા આજે બંને જમવામાં છે. ચા બધાય જમવા. એટલે કેવલને તો હવે ખબર નહીં, કેવલ આજ આવીને તો કે મારે કે હવે સવારે જમવું જ નથી. શું કેવું સાહેબ તમારું? ખબર નથી. પછી સવારે ભાવતું નથી, સાંજે ભૂખ લાગે છે તો જમી લેવાય. એવું નથી કાંઈ, પણ સવારે ખાધું તું ને એટલે પછી નો ઈચ્છા થાય. હવે છે ને કેવલને એક વસ્તુ આવડી ગઈ છે. એમાં કેવું છે કે ગમે ત્યારે હવે એને ખબર છે કે 3-4 દિવસ પછી કંઈક આપણા ઘરમાં કંઈક શું કહેવાય, કંઈક ફેસ્ટિવલ આવે છે, કંઈક પ્રસંગ જેવું છે, બરાબર. એને ખબર પડી ગઈ કે આવું છે એટલે એને 3-4 દિવસ પહેલાં જમવાનું બંધ કરી દઈએ. એટલે આમ એકદમ આમ ટોટલી ડાયટ ઉપર આવી જાય. એટલે ડાયટ ઉપર આવે એટલે થોડું ઘણું શરીર ઉતરી જાય એટલે હું આમ મસ્ત ફિટ એમ. એને ટ્રાય કર્યું 1-2 વાર. લાસ્ટ ટાઈમ અમારે હમણાં ફોટોશૂટ કરવાનું હતું ને 2-3 દિવસ પહેલાં ખુશી કેટલી વાર કે હાલને જાડિયા થોડુંક ખાને એટલે કે નાના કે મારે ફોટા પાડવાના. તે ખબર પડી ગઈ 2-3 દિવસમાં શરીર ઉતરી ગયું. એટલે આમ બોલા શર્ટ જે થતા નહોતા ને મસ્ત આમ ફિટિંગ આવી ગયા શર્ટ. એટલે આમ થઈ ગયું. એટલે હવે એને ખબર પડી ગઈ. મેં કાલે કીધું, મેં કેવલ મેં કીધું આ તમે જીમ બીમ જવાનું કહેતા હતા કે કરતા નથી, તમે ડાયટિંગ તમે છોડી દીધું. તો કે હવે મને આવડી ગયું હે કે બીજું કાંઈ નથી કે હું 3-4 દિવસ કે ભૂખા રહે ને એટલે પેટ ઉતરી જાય એટલે હું ઓલા શર્ટ એની થઈ જાય પછી ખાઈ લેવાનું જેટલું ખાવું હોય એટલું. નહીં એમ જ હોય ને. હવે ખબર પડી ગઈ, આવડી ગયું એટલે બરાબર ને. એવી રીતે કા 2-4 દિવસ ભૂખું રહેવું પડે એ જ ને. પછી ભલે ને દબાવીને ખાઈ શું હે ને. સારું ચાલો તો તમે સોંગ એન્જોય કરો. મમ્મી રાહ જોવે. યસ, તમે સોંગ એન્જોય કરો
અમે જમી આવીએ પછી આવીએ પાછા. ઓકે. જો ઉંબાડિયું લઈ આવ્યા છે ઘરે અને બધા બેસી ગયા છે ગોળ કુંડાળું કરીને. સૌથી પહેલા કેવલ ચાલો ઉંબાડિયું ખાવા. ચાલો ઉંબાડિયું ને તરબૂચ ખાવા. યસ. હવે તો આ છેલ્લું હે મને એવું લાગે. શું ઉંબાડિયું હજી તો હોય ને કેવું? ના હે? હજી તો હશે નહીં હોય? હજી મહિનો હાલશે? એટલે એમ હાલશે. ભલે તો ઉનાળા લગી હે પણ પછી ઉનાળામાં તો મજા ન બહુ આવે ખાવાની એમ ઓલું ગરમી. તડકો ચાલુ થઈ જાય ને ગરમીનું ના મજા આવે. પછી તો મારી નાખે ખીલ થઈ જાય ને એવું બધું થઈ જાય. ઉંબાડિયું આ બાજુ એ લોકોને બધાને ખબર હોય નહીં, બસ બાકી ઓલી બાજુ બધાને ઓછી ખબર હોય. આપણે અહીંયા મોરબી વાળાને તો ખબર ન હોય, આ બધી ઓછી હોય. અહીંથી મંગાવે પણ તો એ લોકો બિંદુ આપણે અહીંયા ક્યાંય મળતું નથી. અહીંથી હવે મંગાવે છે. અમુકને તો નામની ન ખબર ઉંબાડિયું એટલે શું એમનો જ ખબર હવે તો ઓના જેવું હોય પણ અહીંયાથી માટલા કાચા મોકલી દઈએ ને 15 કિલોના ને એવા. કે આપણે એ સાઈડ ક્યાંય મળતું જ નથી તો નામની ક્યાં ખબર હોય. ઈ એક ઓલી વનસ્પતિ છે ને એની જ ખાલી ઓલી કમાલે શું કહેવાય કરમ કંબોય. કરમ કંબોય. આ ઈ જ કમાલ છે આમાં જે આનો ટેસ્ટ આવે ને સ્મેલ આવે ને માટલું ખોલાઈ જાય કેવી મસ્ત સ્મેલ આવે હે ને. હવે એના લીધે આવે. એ પાંદડા મૂક્યો હોય ને કાંદાનું લેયર હોય ને પછી એની ઉપર આ બધું મૂકે. પેલા માટલામાં પાંદડાનું લેયર કરી દીધું પછી આ બધું મૂકે. ચાલો બધા ઉંબાડિયું ખાવા. મસ્ત ને